તો આ મંદિરમાં આ મેલડીમાં એ જો આ બેનને દીકરો આપેલો છે અને હાલ જીવિત છે ભાવનગરની અંદર. તો જો ફાઇનલી મિત્રો મેલડીમાનું મંદિર, મોટા બોકડાવાળા મેળ. શું છે શું નહીં, અંદર કેવું મંદિર છે એ તમને ડાયરેક્ટ અંદર જઈને દર્શન કરાવી. જો ફાઇનલી મિત્રો મેલડીમાનું મંદિર, મોટા બોકડાવાળા મેલડીમાનું મંદિર છે, તમે જોઈ શકતા હશો. અને આજે રાત્રે છે ડાક ડમરૂનો પ્રોગ્રામ છે. સાંજે સંજયભાઈ રાવળ બુધેલવાળા આવે છે અને મેલડીમાના દર્શન કરો તમે. મોટા બોકડાવાળા મેલડીમાં તમે જોઈ શકતા હશો. અને બાજુમાં જો એક્ઝેક્ટ સાંજનો ડાક ડમરૂનો કાર્યક્રમ રાખેલો છે. તો ને ફરતો બગીચો છે. તો હેલો મિત્રો, જય મેલડીમાં બધાને, કેમ છો? તો આપણે આવી ગયા છીએ અત્યારે મોટા બોકડામાં મેલડીમાવાળા મંદિર, એટલે કે ત્રાપજ મેલડી માતાના મંદિરે. તો અહીંયા તમે જોઈ શકશો તો આજે છે ભવ્ય ડાક ડમરૂનું આયોજન છે અને આખા મેલડીમાંના તમને દર્શન કરાવીશું અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને આ તમને રસોડાના પણ શું છે આજે એ પણ દેખાડશું. અને મોટા બોકડાવાળા મેલડીમાંનું મંદિર એટલે કે ત્રાપજની આંગણે જોવાલાયક સ્થળ જેવું છે, પણ તમે એક ફેરી અવશ્ય મુલાકાત લો. અમે પણ જો દર્શને આવ્યા છીએ અને ભવ્ય અહીંયા આયોજન કરેલું છે. સાંજે સંજયભાઈ રાવળ ને એના આખો સ્ટાફ સાથે ડાક ડમરૂનું આયોજન કરેલું છે. તો તમે પણ એકદમ અવશ્ય મુલાકાત લો, મેલડીમાના મંદિરે દર્શન કરો. અમે પણ દર્શન કરી લીધા છે. તો હાલો તમને ડાયરેક્ટ અંદર જઈને દર્શન કરાવીશું. તો જો મિત્રો, આ રીતનો કંઈક મંદિરનો વ્યૂ છે. મોટા બોકડાવાળા મેલડીમાનું મંદિર ત્રાપજ આવેલું છે અને મહુવા ભાવનગર હાઈવે ઉપર ત્રાપજ એક્ઝેક્ટ ત્રાપજથી થોડેક છે કે આ રીતનો કંઈક વ્યૂ છે. આ રીતનું વ્યૂ છે. તો
હાલો મિત્રો, મેરડીમાના મંદિરે દર્શને આવી ગયા છીએ અમે, અને તમે પણ દર્શન કરો. ને આ રીતનું કાંક મંદિર છે, ને આજે રાતે ડાક ડમરૂનું આયોજન રાખેલું છે. પાક ઉત્સવ છે માતાજીનો મેરડીમાનો, તો તમે પણ દર્શને પધારો અવશ્ય. અને હજી તમને રસોડું ને એવું બધું દેખાડશું. અને વિશાળ જગ્યામાં મંદિર છે આવેલું, ત્રાપજની અંદર મેરડીમાનું મંદિર. તો એક ફેરી અવશ્ય વિઝિટ કરો મેરડીમાના મંદિરની, અને વિડીયોમાં કન્ટિન્યુ બિના રહીજો. હાલો તમને આગળ દર્શન કરાવીએ. નગર હાઈવે અને એક્ઝેક્ટ એમની બાજુમાં ત્રાપજની બાજુમાં મંદિર આવેલું છે. તમે પણ દર્શન કર્યા હશે તો વિડીયોમાં જોજો. એકદમ સુપર. તો જો ફાઇનલી મિત્રો, આપણે મેરડીમાંનો 24 કલાકનો નવરંગો માંડવો છે, અને સાંજે સંજયભાઈ રાવલ નહીં આવે છે. અને અહીંયા પણ જમણવારમાં પ્રસાદી રાખેલી છે. જો રસોડું તમે જોઈ શકતા હશો. આ રીતના સ્વયંસેવક. જો બાજુમાં પણ એટલી બધી ઉંમર થઈ ગઈ છે તો પણ બધું સેવાનું કામ આપે છે. તો જો ફાઇનલી મિત્રો, એટલી ઉંમરે દાદા પણ સેવા કરે છે. શું કહેવા દાદા? હે શું કહેવા દાદા? સેવા કરો છો ને એટલી ઉંમરે તો. ત્રાપજ ગામ છે ને, બધા ઘણા રાતો ના હોય. તો ફાઇનલી મિત્રો, મેરડીમાંનો વિડીયો ઉતાર્યો છે. ગમ્યો હોય તો એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આ સાથે વિડીયોને એન્ડ આપીશું. મેરડીમાંના તમે પણ દર્શન કરો, અમે પણ દર્શન કરી લીધા. તો આ સાથે ફરી મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય. જય માતાજી, જય રામાપીર, જય મોંગલ ને જય મેરડીમાં.